નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। લગ્નની ખરીદી કરવા જઈ રહેલા પરિવારને નડ્યો અકસ્માત। ટ્રેન અડફેટે કુલીના મોતને લઈ સુરતના તમામ કુલીઓ વલસાડ પહોંચ્યા। ઉમરગામના મામલતદાર ડીસી બ્રાહ્મણ કાછે ટ્રેન નીચે પડતું મૂકી અપઘાત કર્યાની ઘટના સામે આવી છે અને આપના ઉમેદવાર ભીખુ પટેલ ખુદ મીડિયા સામે આવ્યા। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડના કપરાડાના અસ્ટોલ ગામની ઘટના। લગ્નની ખરીદી કરવા જઈ રહેલ પરિવારને નડ્યો અકસ્માત। વલસાડના કપરાડાના અસ્ટોલ ગામની ઘટના। લગ્નની ખરીદી કરવા જઈ રહેલ પરિવારને નડ્યો અકસ્માત। ટેમ્પોમાં સવાર થઈ એક જ કુટુંબના સભ્યો લગ્નની ખરીદી કરવા નીકળ્યા હતા। ટેમ્પો પલટી મારતા 5 થી વધુ લોકોને ગંભીર ઈજા પહોંચી છે। સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ટેમ્પોમાં 25 લોકો હતા। સવાર એસ્ટોલના કાસ્ટુનિયા ફળિયા નજીકની ઘટના છે। લગ્ન પહેલા જ પરિવાર અકસ્માતનો ભોગ બનતા ચકચાર મચી જવા પામી છે। ટ્રેન અડફેટે કુલીના મોતને લઈ સુરતના તમામ કુલીઓ વલસાડ ખાતે પહોંચ્યા છે। સુરતના કુલીનું વલસાડ ખાતે ટ્રેન અડફેટે શંકાસ્પદ મોતનો મામલો। ટ્રેન અડફેટે કુલીના મોતને લઈ સુરતના તમામ કુલીઓ વલસાડ પહોંચ્યા છે। સુરતના કુલીનું વલસાડ ખાતે ટ્રેન અડફેટે શંકાસ્પદ મોતનો મામલો। મોટી સંખ્યામાં કુલીઓ અને સમાજના આગેવાનો વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા। સુરતથી વાપી આવી રહેલ કુલી વલસાડના ઉદવાડા નજીક ટ્રેન અડફેટે આવતા મોત નીપજ્યું હતું। કુલીના મોત મામલે સુરત રેલવે પોલીસ પર લગાવવામાં આવ્યો છે ગંભીર આક્ષેપો। દારૂની હેરાફેરીનો વિડીયો કુલી દ્વારા બનાવવામાં આવ્યો હતો, જેને લઈ તેની હત્યા કરાયેલી શંકા। રેલવે પોલીસ દ્વારા કુલીને ટ્રેનમાંથી ફેંકી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે, તો બીજી તરફ રેલવે પોલીસ દ્વારા પોતાનો બચાવ કરાયો છે। રેલવે પોલીસ દ્વારા કુલીને જુગાર રમતા પકડવામાં આવ્યો હોવાનું જણાવાયું છે। પોલીસથી બચવા માટે કુલી ભાગ્યો હોય તે દરમિયાન આ ઘટના બની હતી। સર, મારું નામ લક્ષ્મણભાઈ મદનભાઈ બગાડા છે। હું વણજારા સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ છું। ઘટના એવી બની સાહેબ, કાલે 2 વાગ્યાની વાત છે। એક અમારી સમાજનો એક છોકરો કાળુભાઈ ગબ્બાભાઈ રાઠોડ જ્યારે એ ટ્રેનમાં સુરતથી વાપી કંઈ કામે ગયો હતો સાહેબ, ત્યારે પાછા રિટર્ન આવતા એના પર 6 થી 7 જણાએ એના પર અટેક કર્યો। સીધો ગાડીને અથડાઈ દીધો, ધક્કો મારી દીધો છે સાહેબ। આ રીતે અમે વાપી આવી રીતે અમે પોલીસને જાણ કરી કે સાહેબ આવી દુર્ઘટના થઈ છે, તો પોલીસે પોલીસે અમને કોઈ જવાબ આપ્યો નથી। પોલીસ આ કેસને મર્ડરનો કેસ છે, આ કેસને પોલીસ દબાવવા માંગે છે ને એકબીજાના ફોન કરે છે અને મોટા અધિકારીના ફોન કરાવે છે। આ ગંભીર કેસને આ લોકો દબાવવા માંગે છે। મારે હરસંઘવી સાહેબને એવું નિવેદન છે કે સાહેબ કે આ કેસની તપાસ થાય અને ફોરેન્સિક તપાસ થાય। નીચે મુખ્યમંત્રીનું નિવેદન છે સાહેબ કે આ કેસની અમારી તપાસ થાય। આપશ્રીનું નિવેદન છે સાહેબ અમને। આ ઘટના વાપીથી રેલવે સ્ટેશનથી આવતા ઉદવાડાની વચ્ચે જતા ઉદવાડા સુરત જતા, એમાં નામ છે મુકેશ, ગંભીરસિંહ, સુનિલ ચૌધરી, અરવિંદ, સંજય, વિનોદ અને મહેશ, એવા 5-6 જણાના નામ આવે છે અને અમુક અજાણ્યા માણસને આપણે ખબર નથી સાહેબ। આમાં એવું છે સાહેબ કે સુરત રેલવે સ્ટેશન વાપી રેલવે સ્ટેશનથી સુરત દારૂ જતા હતા। એ ભાઈએ કંઈક કોઈ વિડીયો બનાવી દીધો। એ વિડીયોના આધારે આ લોકોને પોલીસની અદાવતે કરોડોનો દારૂ સપ્લાય કરે છે। એમાં બધા તમામ પોલીસ એમાં સંડોવળી છે। કરોડો રૂપિયાનો સેક્શન લે છે। વાપીથી સુરત, ભાવનગર, વલસાડ આ બાજુ જગ્યા દારૂઓ જાય છે। એના માટે આ કેસ દબાવવા માટે એનો વિડીયો ફૂટેજ એના મોબાઈલમાં ડિલીટ કરવા માટે, એના પુરાવા નાશ કરવા, એને પોતાને પતાવવા માટે આ પોલીસે કાવતરું રચ્યું છે સાહેબ। અગાઉ આ બાબતની ઘણી કોઈ વખત બબાલ થઈ હતી, કોઈ ઝઘડો થયો હતો કે શું હતું? 2 કે 3 વખત મને મારા મિત્રએ મને જાણ કરી કે લચ્છુભાઈ આવી રીતે થયું છે, તો મેં કીધું ભાઈ કે મેં એમનો વિડીયો બનાવી લીધો છે, એના માટે મને પોલીસ દબાણ કરે છે। મેં કહ્યું સારું ભાઈ, આપણે શું લેવા દેવાનું? તો અમે નાની મોટી આ વસ્તુને અમે એકદમ નોર્મલ છોડી દીધી કે અમને એ નહીં ખબર હતી કે સાહેબ અમારા સમાજના છોકરાને આવી રીતે પોલીસ મળીને આનું મર્ડર કરી નાખશે, એ અમને ખબર નહીં હતી સાહેબ। हाँ, मारू नाम दिनेशभाई रूपाजी राठौड़ है। मरनार व्यक्ति हूँ काको थाऊँ छूँ। घटना एवी बनी है कि आ लोग विकलांग में बैठा था, एने आरे टोटल 4-5 माणस था। एमांथी एने आ गाड़ी में फेंकी दीधो। 3 माणसने आ लोकोए अंदर अरेस्ट करेला है
અમે કાલે પોલીસની હાજરીમાં ગયા હતા તો અમને વાત કરવા પહેલાં દીધી નથી સાક્ષીથી, પછી અમને કરવા દીધી, પછી અમારે અમે બોલ્યા એનો વિડીયો છે અમારા પાસે, એ તમને મીડિયા સાહેબને અમે રજૂઆત કરશું કે ઓલા છોકરાઓ જે સાક્ષી છે એનો વિડીયો છે અમારો. માંગ એ છે કે અમને કાયદેસર અમારે ન્યાય મળવો જોઈએ ઓર અમારે સાથે જે દુર્ઘટના થઈ છે એનો કાયદેસર ઇન્કવાયરી થાય ઓર સાચો ન્યાય મળવો જોઈએ. એ અને કરીબન 10 દિવસ જેવું કંઈ પોલીસવાળાને હારે કોઈ બોલાચાલી થઈ હતી કે દારૂને લઈને દારૂ જતો હતો ને એનો વિડીયો એને ઉતારી દીધો હતો. એને લઈને સુનિલભાઈ પોલીસવાળા છે એને હારે બોલાચાલી થઈ હતી. એની જૂની અદાવત છે, એને લઈને એ પણ અદાવતની અમારી શંકા છે કે આ લોકો આવી રીતે દુર્ઘટનાનો અંજામ આપી શકે છે. ગઈકાલે બપોરે 1:30 વાગ્યાના અરસામાં વાપી રેલવે સ્ટેશનના ઉદવાડા સ્ટેશન પાસે એક ટ્રેનમાં જુગાર રમાતો હોય તે બાબતની બાતમી પોલીસને મળેલી હતી. જે અનુસંધાને પોલીસ એ ટ્રેનમાં રેડ કરવા માટે ગયેલ હતી. જે જુગાર રમવાની માહિતી હતી એ જે ડબ્બો છે એ સિંગલ ડબ્બો એન્જિન પછીના ડબ્બામાં આ લોકો બેસીને રમતા હતા, જે બીજા ડબ્બા સાથે કનેક્ટેડ હોતો નથી. આ જે રેડની કામગીરી થતી હતી, પોલીસ ત્યાં પહોંચીને રેડ કરે તે પહેલાં બાજુના પાટા પરથી એક ટ્રેન પસાર થઈ છે, જેમાં આ જુગાર રમનાર ઈસમો પૈકીનો એક ઈસમ ભાગવા જતા એ ટ્રેનની અડફેટે આવેલ અને એ મરણ ગયેલ છે. એની જે તે વખતે ઈજાગ્રસ્ત થયેલ અને એને પછી સારવાર દરમિયાન મૃત્યુ થયેલ છે. જે બાબતે અલગથી એક અકસ્માત મોતનો આપણે અકસ્માત નોંધીને એની તપાસ ચાલુ છે. તેમજ જે જુગારની માહિતી અનુસંધાને જે રેડ કરીને કાર્યવાહી થઈ છે તેમાં કુલ 11 લોકો સામે જુગારનો ગુનો, ગેરકાયદેસર જુગાર રમવાના ગુનાનો એની નોંધણી વાપી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલી છે. જેમાં આશરે 3,40,000 જેટલો મુદ્દામાલ રિકવર થયેલ છે અને બીજા આરોપીઓ પણ પકડવામાં આવેલ છે, જેમાં મહિલા અને જેન્ટ્સ બધા હતા. આજે હાલ કાર્યવાહી થઈ રહી છે તેમાં જે મરણ જનાર છે કાળુભાઈ, તેમના સગા સંબંધીઓ તરફથી આક્ષેપ થઈ રહ્યો છે કે આમાં એમને શંકા છે કે કદાચ પોલીસ કર્મચારીઓએ ધક્કો મારીને એમને પાડી દીધો હોય તેવું એમનું અનુમાન છે અને એવા આક્ષેપ એમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. જે બાબતે એમના જે સગાવાલા છે એમને જાણ કરવામાં આવી છે કે તેઓ જે બી રજૂઆત હોય લેખિતમાં રજૂઆત આપશે અને એ અનુસંધાને અમે તટસ્થ રીતે તપાસ કરીને જો એવા કોઈ દોષી કાં તો કોઈ એવી ભૂલ જણાઈ આવશે તો તે સામે પણ કાર્યવાહી કરવા અમે કટિબદ્ધ છે. બીજો એક પ્રશ્ન પણ આમાં ઊભો થાય છે કે ટ્રેનની અંદર દારૂની હેરાફેરી થઈ રહી હોવાના આક્ષેપો લાગી રહ્યા છે, તે બાબતે શું કહેશો? ટ્રેનમાં જે હેરાફેરીના આક્ષેપો કરે છે એ એમની રીતે કરી રહ્યા છે, પરંતુ રોજે રોજ દરેક પોલીસ સ્ટેશન ઉપર, દરેક રેલવે સ્ટેશન ઉપર ખૂબ મોટી સંખ્યામાં કેસો થાય છે અને એવી કોઈપણ કાર્યવાહીને પોલીસ સમર્થન આપતી નથી ક્યારેય પણ. અને જે પણ માણસો ધ્યાન પર આવે છે, પકડાય છે, એની સામે કાર્યવાહી કરવામાં આવે છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો ઉમરગામના મામલતદાર ડીસી બ્રાહ્મણ કાછે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યાની ઘટના સામે આવી છે અને આપના ઉમેદવાર ભીખુ પટેલ ખુદ મીડિયા સામે આવ્યા.
આપનું સ્વાગત છે। વલસાડ જિલ્લાના ઉમરગામ મામલતદાર ડીસી બ્રાહ્મણ કાચે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યાની ઘટના સામે આવી છે। ચૂંટણીના માહોલમાં જ મામલતદાર જેવા ઉચ્ચ અધિકારીએ આપઘાત કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી। મૃતક મામલતદાર ડીસી બ્રાહ્મણ કાચનો મૃતદેહ ઉમરગામ રેલવે સ્ટેશન પર ટ્રેનના પાટા નજીકથી મળ્યો હતો। વલસાડ જિલ્લાના ઉમરગામ મામલતદાર ડીસી બ્રાહ્મણ કાચે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યાની ઘટના સામે આવી છે। ચૂંટણીના માહોલમાં જ મામલતદાર એવા ઉચ્ચ અધિકારીએ આપઘાત કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી। મૃતક મામલતદાર ડીસી બ્રાહ્મણ કાચે વૃદ્ધ ઉમરગામ રેલવે સ્ટેશન પર ટ્રેનના પાટા નજીકથી મળી આવ્યો હતો। તેઓ 1 વર્ષ પહેલા જ બદલી થઈને ઉમરગામ મામલતદાર તરીકે નિમણૂક થઈ હતી અને અત્યારે ચાલી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલમાં જ ફોર્મ ચકાસણીના દિવસે મોડી રાત્રે તેઓએ ઉમરગામ રેલવે સ્ટેશન પર ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતા સમગ્ર વલસાડ જિલ્લાએ વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો છે। બનાવની જાણ થતાં જ વલસાડ કલેક્ટર ભવ્ય વર્મા, પ્રાંત અધિકારી, ડીવાયએસપી સહિત વહીવટીતંત્ર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો। બનાવની જાણ થતાં જ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી। જો કે હજુ સુધી મામલતદારના આપઘાતનું કારણ જાણી શકાયું નથી। આજે મૃતક મામલતદાર ડીસી બ્રાહ્મણ કચ્છના પાર્થિવ દેહને તેમના નિવાસ સ્થાન પર રાખવામાં આવ્યો હતો અને પ્રાર્થના સભા યોજાઈ હતી। ત્યારબાદ તેમની યોજાયેલી અંતિમ યાત્રામાં કલેક્ટર, અધિક કલેક્ટર, ધારાસભ્ય રમણ પાટકર, અરવિંદ પટેલ સહિત રાજકીય અને સામાજિક અગ્રણીઓ સાથે વલસાડ જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે તમામે મૃતક મામલતદારને શ્રદ્ધાંજલિ આપી તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી। જો કે હજુ સુધી મામલતદારના આપઘાતનું કારણ જાણી શકાયું નથી, પરંતુ ચૂંટણીના માહોલમાં તેઓ કોઈ વાતને લઈ તણાવમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે। આ મામલે ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે નિવેદન આપ્યું હતું કે ચૂંટણીના માહોલમાં તેઓ કોઈ પ્રેશરમાં હોય તો તેઓ ઉચ્ચ અધિકારીઓને આ બાબતે જાણ કરવી જોઈએ હતી તેવું નિવેદન આપ્યું હતું। માન્ય દલપતભાઈ પટેલ અમારે ત્યાં મામલતદાર તરીકેની સેવામાં જોડાયા ત્યારે એ દિવસે મને મળવા પણ આવ્યા હતા। એમની સાથે એક કુટુંબની ભાવના હોય એ રીતે વિકાસના કામને ધાર્મિક કામમાં અને લોકના પ્રશ્ન હલ કરવા માટે દરરોજ અમે દર સોમવારે મળતા અને એ સારી કામગીરી લોકપ્રિયતા છે। આખા ઉમરગામ તાલુકામાં અમારા સરપંચ હોય, તાલુકા પંચાયત સભ્ય હોય, જિલ્લા પંચાયત સભ્ય હોય, દરેક સાથે વ્યવહાર ખૂબ સુંદર સારો હતો। પણ આ જે ઘટના બની જાણી એ ખૂબ જ દુઃખદ ઘટના છે। એમના જીવનની અંદર આ એવો વિચાર, ભક્તિભાવ જીવન હોય ત્યારે એવો વિચાર કેમ આવ્યો એ પણ અમને સમજાતું નથી અને એટલા માટે આજે અમારી વચ્ચે રહ્યા નથી દલપતભાઈ પટેલ। ભગવાનના ચરણે ચાલી ગયા છે। અમે શોકાંજલિ અર્પણ કરતા ભાવભીનું શોકાંજલિ અર્પણ કરીએ છીએ। આજની જે અમારા ઉમરગામના મામલતદાર અને અમારા ધરમપુરના નિવાસી સ્વર્ગવાસ દલપતભાઈની અકાળે જે નિધન થયું છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું કામ કરતાં એમણે જે રીતે આજે એમની જે ઘટના બની એનાથી અમારું આખું વહીવટીતંત્ર અને અમારું જે ઉમરગામના ધારાસભ્ય અમારા રમણભાઈ પાટકર સાહેબ અને અમે તમામ અહીં ઉપસ્થિત રહ્યા, એના કુટુંબીજનોને આશ્વાસન પણ આપ્યા। પરંતુ આ જે ઘડી છે એ અત્યંત દુઃખની ઘડી છે અને આ જે કુટુંબ પર જે રીતે મુશ્કેલી આવી, મને રાત્રેથી જ ખબર પડી ત્યારથી જ સતત આ ટેલિફોનિક સંદેશાથી સંપર્કમાં હતો અને દલપતભાઈ એક એવું વ્યક્તિત્વ હતું કે ખૂબ ધાર્મિક અને એક મિલનસાર સ્વભાવના। અમને જ્યારે આ ઘટના બની એ માનવામાં પણ ન આવે એટલે આજના દિવસે અમે પરિવારને પણ આશ્વાસન આપી છે અને સદગત આત્માને ભગવાન ચિર શાંતિ આપે એ માટે અમે એમના નિવાસ સ્થાને જઈને એમની અંતિમ યાત્રામાં પણ અત્યારે સામેલ થયા છે। આ દુઃખની ઘડીમાં વહીવટીતંત્રના કલેક્ટર અને રેસિડેન્ટ કલેક્ટર અને જે પ્રાંત અધિકારીઓ કે બધા પોલીસના મિત્રો આજે એમના પરિવારને
સાંત્વના આપવા માટે આજે ઉપસ્થિત રહ્યા છે. અને આ દુઃખની ઘડીમાં અમે સૌ વહીવટીતંત્ર અને પદાધિકારીઓની ટીમ આ પરિવાર સાથે રહેવાની ખાતરી પણ આપીએ છીએ અને સદગત આત્માને પરમ શાંતિ મળે એવી પ્રાર્થના પણ કરી. જ્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય એમાં કંઈક ને કંઈક અંશે એમના પર પ્રેશર પણ આવતું હોય અને આ સહન કરવા માટે કોઈક આવી રીતે પગલું ભરી લે તો ખૂબ ખોટું છે. અને એમણે હિંમત રાખવી જોઈતી હતી કે એમના વડા અધિકારીઓનું માર્ગદર્શન કે તેમના પર છોડી દેવું જોઈતું હતું, પરંતુ આ પગલું એમના માટે અને પરિવાર માટે પણ ખૂબ આઘાતજનક છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો અને આપના ઉમેદવાર ભીખુ પટેલ ખુદ મીડિયા સામે આવ્યા. ફરી આપનું સ્વાગત છે. વલસાડ તાલુકા પંચાયતની વાસણ બેઠકના આપના ઉમેદવાર ગાયબ થવાનો મામલો. આપના ઉમેદવાર ભીખુ પટેલનું ખુદ મીડિયા સામે આવ્યા. વલસાડ તાલુકા પંચાયતની વાસણ બેઠકના આપના ઉમેદવાર ગાયબ થવાનો મામલો. આપના ઉમેદવાર ભીખુ પટેલ ખુદ મીડિયા સામે આવ્યા. મીડિયા સામે તેઓએ સ્પષ્ટતા કરી છે કે તેમનું કોઈએ અપહરણ કર્યું નથી અને તેઓ સ્વેચ્છાએ ત્યાંથી નીકળ્યા હતા અને હવે તેઓ ફોર્મ પર ખેંચી લેશે. ચૂંટણી લડવા માંગતા નથી. આપના ઉમેદવાર ભીખુ પટેલનો પાર્ટીના અગ્રણીઓ પર ગંભીર આક્ષેપ છે. આપના અગ્રણીઓ દ્વારા જ તેમને ચૂંટણી લડવા કરવામાં આવ્યું હતું દબાણ. ગાયબ થવાના મામલે આપના અગ્રણીઓએ તેમનું અપહરણ થયું હોવાની ચર્ચા કરી હતી. જો કે આપના ઉમેદવાર ભીખુ પટેલની આ મામલે સ્પષ્ટતા આપી છે. આપ પાર્ટીના અગ્રણીઓએ તેમનું અપહરણ થયું હોવાનો આક્ષેપ લગાવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી રહ્યા છે દબાણ. આપના અગ્રણીઓ પરિવારજનોને ધમકાવતા હવે તેઓ ચૂંટણી નહીં લડવા માંગતા હોવાનું નિવેદન. આપના ઉમેદવારના અપહરણના આક્ષેપ મુદ્દે સ્પષ્ટતા અને આપ પાર્ટી પર ગંભીર આક્ષેપોનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. મારું નામ ભીખુભાઈ ખંડુભાઈ પટેલ અને હું ફોર્મ સિલેક્ટ થઈ ગયું મારું. હું ઘરે જવા માટે નીકળ્યો બહાર નીકળ્યો અને પછી લીંબુ શરબત પાણી પીધું ને પછી મેં મારા શાળા જોડે નીકળી આવ્યો ઘરે. ને હું એવું કે આમાં હું કે આ લોકો આમ તેમ કોઈ ટોર્ચર કરે એટલા માટે હું મારા શાળાની ઘરે નીકળી ગયો એના જોડે. એક રાત હું ત્યાં જ રહ્યો. પછી આજે આવીને મારી ઘરે સેફ છે, મારા મોબાઈલ બી ચાલુ છે અને મારા છોકરા લોકો હું શાંતિથી રહેતો છું. બસ ફોર્મ શું તમને કેસ કરવાનું કહે છે? કોણ તમને કેસ કરાવવાનું? આમ આદમી પાર્ટી તરફથી એ લોકો કેસ કરી કે ગુમ કરેલા છે તો ઉપાડી લઈ ગયેલા છે લોકો. એવું કોઈ નથી. કોણ ઉપાડી ગયો કહે છે? હે કોણ અપક્ષ વાળા? હા, અપક્ષ વાળા એવી રીતના એ લોકો વાત કરે છે. કોઈ મને ઉપાડ્યું નથી ને કોઈ મને પેલું નથી અપહરણ કર્યું. હું મારી રીતના મારા શાળા જોડે નીકળી ગયેલો ને આજે એક રાત ઊંઘા રહીએ ને આજે મારા છોકરા જોડે હું સેફ છું ને આ શાંતિથી જીવું છું ને મારો ફોન પર ચાલુ છે. હવે ચૂંટણી લડવાના?
ના મારે નથી લડવું, કારણ કે આમાં મારે નથી લડવું, બસ મારી રીતના મારી ઈચ્છા મુજબ મેં મારું ફોર્મ પાછું કોણ ખેંચી હેરાન કરે તમને? અરે આમ આદમી પાર્ટીવાળા શું કહે છે? એ લોકો એમ જ કહે છે કે કંઈ નહીં કે લડી લેંગે. તો મારે એવું જીવનમાં મારે એટલું વિચાર, મારે છોકરી 2 છોકરી છે, હવે એ લોકોનું ભવિષ્યનું જોવાનું, મારે કોઈ આમ કંઈ થઈ ગયું મૂક્યું એને જવાબદારી કોઈ લે તેવું જવાબ નથી. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. લગ્નની ખરીદી કરવા જઈ રહેલા પરિવારને નડ્યો અકસ્માત. ટ્રેન અડફેટે કુલીના મોતને લઈ સુરતના તમામ કુલીઓ વલસાડ પહોંચ્યા. ઉમરગામના મામલતદાર ડીસી બ્રાહ્મણ કાછે ટ્રેન નીચે પડતો મૂકી અપઘાત કર્યાની ઘટના સામે આવી છે. અને આપના ઉમેદવાર ભીખુ પટેલ ખુદ મીડિયા સામે આવ્યા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.